સો આપણે જન્માષ્ટમી પહેલા એક સંકરણના પ્રયોગની વાત આપણે શરૂ કરી હતી, જેને આપણે કન્ટિન્યુ કરશું. બરાબર છે? તો ફરીથી આપણે એઝ અ પાર્ટ ઓફ રિવિઝન જેટલું ભણેલું છે એને ક્વિકલી એક વખત સમરાઇઝ કરાવી દઉં છું તમને. હેડિંગ છે તમારું એક સંકરણનો પ્રયોગ. જ્યારે કોઈ એક જ લક્ષણનું વારસાગમન સમજવું હોય ત્યારે આ પ્રયોગ કરવામાં આવે છે. બરાબર છે? હવે આ પ્રયોગનો મૂળ હેતુ કે શું કામ આપણે આ પ્રયોગ કરીએ છીએ, તો જ્યારે કોઈ લક્ષણ છે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર વારસાગમન પામતું હોય, તો જ્યારે વારસાગમન પામે છે તો કઈ રીતે વારસાગમન એનું થાય છે એ ને પ્રાયોગિક રીતે અથવા તો લાક્ષણિક રીતે સમજવું છે, તો એના માટે આ પ્રયોગ કરવામાં આવતો હોય છે. કોઈ એક લક્ષણને અનુલક્ષીને એનું વારસાગમન સમજવાનો આ પ્રયોગ છે. તો એક પછી એક લક્ષણ, બરાબર છે, ટોટલ 7 લક્ષણોની યાદી આપણે જોઈ છે મેન્ડલના પ્રયોગમાં, કે વટાણાના છોડને એને પસંદ કર્યો છે અને એવા 7 અલગ અલગ વન બાય વન એક પછી એક 7 અલગ અલગ પ્રકારના એને પ્રયોગ કર્યા. ક્યારેક છોડની ઊંચાઈની વાત કરી છે, બરાબર છે, ક્યારેક એના પુષ્પનું સ્થાન છે એની વાત કરી છે, ક્યારેક એના સિંગની વાત કરી છે, સિંગના કલરની કે સિંગના આકારની, ક્યારેક એના બીજના રંગ અથવા તો બીજના આકારની વાત છે. એવા ટોટલ 7 એવા લક્ષણો છે કે જેની વાત આપણે સમજી છે, ઉદાહરણ સમજો છે. બરાબર છે? તો અહીંયા મેન્ડલે જ્યારે સૌ પ્રથમ વખત આ પ્રયોગની શરૂઆત કરી ત્યારે આપણે શબ્દ વાપર્યો છે સંકરણ. સંકરણ દ્વારા એને ઈચ્છિત માતૃપેઢી અને ઈચ્છિત પિતૃપેઢીના એક એક છોડને પસંદ કરેલા છે. શુદ્ધ સમયુગ્મી છોડ છે બંને, એક પ્રભાવી લક્ષણ ધરાવતો છે અને એક પ્રચ્છન્ન લક્ષણ ધરાવતો છે. બરાબર છે? એટલે પિતૃપેઢી પી તરીકે એને એક લીધા છે પ્રભાવી લક્ષણ ધરાવતા છોડ અને એક છે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ. એ બે વચ્ચે એને પરપરાગનયન અથવા તો પરસંકરણ કરાવેલું છે. બરાબર છે? તો આપણે જે લક્ષણને અનુલક્ષીને વાત કરવાની છે એ લક્ષણ છે છોડની અથવા તો વનસ્પતિની પ્રકાંડની ઊંચાઈ. તો શુદ્ધ સમયુગ્મી પ્રભાવીમાં આ છોડ ઊંચા છોડ હશે અને શુદ્ધ સમયુગ્મી પ્રચ્છન્નમાં છોડ નીચા હશે. તો એક એને પિતૃ તરીકે ઊંચો છોડ લીધો છે, એક પિતૃ તરીકે એને નીચો છોડ લીધો છે. બરાબર છે? આની અંદર કોઈને કઈ ડાઉટ છે? આવું આપણે શીખ્યા છીએ ઓલરેડી. બરાબર છે? એક જન્યુ આમાંથી બને છે, એક જન્યુ આમાંથી બનશે. દાખલા તરીકે આ છોડને આપણે નર છોડ કહીએ. બરાબર છે? અને આ છોડને આપણે માદા છોડ કહીએ. આ એની સંજ્ઞા છે જે હું લખું છું. બરાબર છે? નર છોડ અને માદા છોડ છે, આપણે એવું માની લઈએ. તો આમાંથી આ છે પરાગરજ અને અહીંયાથી અંડકોષ. આની પરાગરજ એને અહીંયા સ્ત્રીકેસર ઉપર જ્યારે છાંટી અને પછી એમાંથી જે બીજ બન્યા છે એ બીજને વાવ્યા એટલે એના પછીની સંતતિના છોડ પ્રાપ્ત થયા. એને પ્રથમ સંતતિ એટલે કે F1 ના છોડ એને પ્રાપ્ત થયા, પ્રથમ સંતતિના. તો જેટલા બીજ એને બનાવ્યા છે મેન્ડલ સાહેબે F1 સંતતિ તરીકે જેટલા બીજ પ્રાપ્ત કર્યા અહીંયા આના સંયુગ્મનથી આ જે ફલન થયું એ ફલન દ્વારા જેટલા બીજ એને પ્રાપ્ત થયા
દરેકે દરેક બીજને એને વાવ્યા, બરાબર છે. દરેક બીજ જ્યારે વાવ્યા ત્યારે દરેક છોડ જે છે એ પ્રભાવી લક્ષણ ધરાવતા થયા. એનો મતલબ શું છે કે એ છોડ બધા કેવા થયા છે? ઊંચા છોડ. આ એનું પ્રથમ ઓબ્ઝર્વેશન છે કે F1 સંતતિની અંદર બધા જ છોડ જે છે એ ઊંચાઈ વાળા થયા છે. તો આ બે માંથી એક જ પિતૃના લક્ષણ એને પ્રથમ પેઢીમાં પ્રાપ્ત થયા. આવું એને ઓબ્ઝર્વ કર્યું છે. આ એનું અવલોકન છે. હવે એને આ પેઢીના બે છોડ વચ્ચે સંકરણ કરાયું. બીજો છોડ એને લીધો જે પ્રભાવી લક્ષણ ધરાવતો હતો ને એ જ પેઢીનો છે એટલે ઊંચો છોડ હતો. એટલે બે ઊંચા છોડ એક જ પેઢીના F1 સંતતિના હતા. એની વચ્ચે એને આ જેને કહેવાય કે સંકરણ કરાવેલું છે. એટલે સ્વફલન છે, સ્વપરાગનયન પણ કહી શકો તમે, બરાબર છે. તો અહીંયા સ્વફલન છે, અહીંયા પરફલન છે. કારણ કે આ બંને અલગ અલગ પ્રકારની જનનિક બંધારણ ધરાવતા હતા. આ એક જ સંતાન, એક જ જેને કહેવાય કે પિતૃમાંથી આવેલા છે એટલે સમાન બંધારણ ધરાવતા હોય એટલે એને આપણે સ્વફલન કહીશું, બરાબર છે. તો એ જ્યારે સ્વફલન થયું, અગેઇન પાછું એ જ વસ્તુ રિપીટ થાય કે આમાંથી એક જન્યુ બનશે અને એક જન્યુ બનશે અહીંયાથી. આ બંને જન્યુઓ વચ્ચે જ્યારે ફલનની પ્રક્રિયા થશે ત્યારે એને અગેઇન બે પ્રકારના છોડ મળે છે F2 સંતતિમાં, એટલે કે બીજી સંતાન પેઢીમાં. F2 પેઢીની અંદર એને બે પ્રકારના છોડ મળ્યા. લગભગ 75% છે જેટલા પણ છોડ પ્રાપ્ત થયા, 55% એ પ્રભાવી લક્ષણ વાળા થયા અને લગભગ 25% છોડ જે છે એ પ્રચ્છન્ન લક્ષણ વાળા થયા. એનો અર્થ એ છે કે 75% છોડ ઊંચા થયા અને 25% છોડ જે છે એ નીચા થયા. આવું અવલોકન આ એક સંકરણના પ્રયોગ અથવા તો એક જ લક્ષણના વારસાગમનનો જ્યારે પ્રયોગ મેન્ડલ સાહેબે કર્યો ત્યારે એના ઓબ્ઝર્વેશનમાં આટલું ઓબ્ઝર્વેશન હતું એનું. આવું અવલોકન એને કર્યું છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. સો હવે આમાં ઓબ્ઝર્વેશન એમણે શું વિચાર્યું એની વાત કરીએ. એણે શું જોયું કે જ્યારે અહીંયા બે પ્રકારના લક્ષણોની વાત છે, એક ઊંચા છોડ માટેનું લક્ષણ છે અને એક નીચા છોડ માટેનું લક્ષણ. પિતૃઓમાં બે અલગ અલગ પ્રકારના લક્ષણ છે. એમાં કરેક્ટ ઓર નોટ? થમ્સ અપ. પણ એ બે માંથી એક લક્ષણ એવું છે કે જે સંતતિઓમાં વધારે જોવા મળે છે. જુઓ તો કયું છે? ઊંચા છોડ વાળું લક્ષણ. અહીંયા 100% છે ઊંચા છોડ અને અહીંયા 75% છોડ ઊંચા છે. તો એક લક્ષણ એવું છે કે જે ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને એક લક્ષણ એવું છે કે જે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો જે લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે છે એના માટે એને શબ્દ વાપરો કે એ લક્ષણ પ્રભાવી લક્ષણ છે. એની એ અભિવ્યક્તિ લક્ષણની પ્રભાવી અભિવ્યક્તિ છે. રાઈટ? એટલે અહીંયા જ્યારે પ્રકાંડની લંબાઈની વાત કરવામાં આવશે તો લાંબો છોડ જે છે એ લક્ષણ પ્રભાવી લક્ષણ સાબિત થાય છે, એ અભિવ્યક્તિ પ્રભાવી સાબિત થાય છે અને છોડ નીચા હોવું એ અભિવ્યક્તિ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે એવું સાબિત થશે. આ પ્રથમ ઓબ્ઝર્વેશન છે એમનું, બરાબર છે? ઓકે. હવે એને કેસ નંબર 2 શું વિચાર્યું કે કોઈક એવી વસ્તુ હશે કે જે જન્યુમાંથી સંતતિ પેઢીમાં આવી હશે. કરેક્ટ છે? સંતતિ પેઢીને જે મળ્યું છે એક પિતૃમાંથી કે બીજા પિતૃમાંથી, એ કોના દ્વારા મળ્યું છે? જન્યુ દ્વારા જ મળ્યું છે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? રેડી? થમ્સ અપ. ઓલ રાઈટ. સો એને જન્યુ દ્વારા જ જે મળ્યું છે એ મળ્યું છે. તો એ શું મળ્યું હશે
અનનોન, કારણ કે કોઈને ખબર જ નહોતી જનીન શું છે, કોઈને ખબર નથી કે કારક શું છે, સમથિંગ લાઈક ધેટ. એટલે એને વિચાર્યું કે કંઈક મળ્યું છે. એને કંઈક માટે જે શબ્દ વાપરો એ છે કારક. તો કારક શબ્દ સૌથી પહેલી વખત મેન્ડલે હવે વાપરો કે એને એક કારક અહીંયાથી મળે છે, એક કારક અહીંયાથી મળે છે. કોઈ પણ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ સંતતિ છે, કોઈ પણ વ્યક્તિગત સજીવ છે, એ જ્યારે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો હશે ત્યારે એને બે પિતૃમાંથી, એક માતૃ પેઢીમાંથી, એક પિતૃ પેઢીમાંથી, બંને પિતૃઓમાંથી એક એક કારક મળશે. બરાબર છે? એટલે કારક હંમેશા જોડમાં હોય એવું પહેલી વખત એને સંકલ્પના આ પ્રયોગને આધારે વિચારેલી છે. રેડી? આપણે જે શબ્દ અગાઉ સમજ્યા ને કે કારકો હંમેશા જોડમાં હોય ને એને વૈકલ્પિક કારકો કહેવાય ને એવું શરૂઆતમાં અમે ભણાવ્યું હતું, તમને યાદ હોય તો. પણ એનો સૌથી પ્રથમ વખત વિચાર આ પ્રયોગને આધારે એને તારવેલો છે. ડુ રિમેમ્બર ધીસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આ આપણા માટે બહુ જ મહત્વનું છે. બરાબર છે? તો સૌથી પહેલું પ્રયોગ એને આ રીતે કરેલો છે. પ્રયોગ હંમેશા એના સ્વરૂપ પ્રકારને આધારે થયેલા છે. મેન્ડલના પ્રયોગ સ્વરૂપ પ્રકાર, એ કેવા દેખાય છે, લાંબા ટૂંકા, કાળા ધોળા વગેરે વગેરે. એને જીનોટાઈપની ખબર નહોતી પહેલા, એને ફિનોટાઈપની જ ખબર હતી, સ્વરૂપ પ્રકારની જ ખબર હતી, જનીન પ્રકારની ખબર નહોતી એમને. બરાબર છે? એટલે એને બાહ્ય સ્વરૂપને આધારે કરેલ પ્રયોગ છે. એને આધારે પછી એને કારકની સંકલ્પના આપી કે કોઈ પણ વ્યક્તિગત સજીવને બે કારક રહેલા હોય છે એની અંદર. બંને કારકમાંથી એક કારક માતૃ પેઢીનું હશે, એક કારક પિતૃ પેઢીનું હશે. બંને જોડમાં રહે છે. બરાબર છે? જોડમાં રહીએ તો બે અભિવ્યક્ત નથી થતા પાછા. જો આની પાસે અહીંયાથી ઊંચા છોડ માટેનું કારક આવ્યું હશે, અહીંયા નીચે છોડ માટેનું કારક આવ્યું હશે, તો અભિવ્યક્ત તો બેમાંથી એક જ થયું ને. અહીંયા 100% કયું થયું? ઊંચા છોડવાળું. કરેક્ટ? યસ ઓર નો? તો બે જ્યારે કારક આપણી અંદર હશે ને ત્યારે બેમાંથી એક જ કારક અભિવ્યક્ત થાય ને એક કારક અભિવ્યક્ત નહીં થાય. હું લક્ષણની અભિવ્યક્તિની વાત નથી કરતો, હું હવે કારકની વાત કરું છું. જે કારક એને મળે છે એ કારકની વાત કરું, જનીનની વાત કરું છું. એક જનીનના બે કારક, બેમાંથી એક જ અભિવ્યક્તિ આપશે, એક અભિવ્યક્તિ નહીં આપે. જે અભિવ્યક્તિ આપશે વિષમયુગ્મી સ્થિતિમાં એને તમે કહો છો પ્રભાવી કારક. રેડી? જો તમે વ્યાખ્યા આવી લખેલી છે, રાઈટ, અથવા તો તમારી બુકની અંદર આપેલી હશે, તો વિષમયુગ્મી સ્થિતિમાં જે અભિવ્યક્ત થશે એના માટે આપણે શબ્દ વાપરવાનો છે પ્રભાવી કારક, અને જે અભિવ્યક્ત નથી થતો એ છે પ્રચ્છન્ન કારક. ડન છે? તો આ જે આખી સંકલ્પના છે એ આ પ્રથમ પ્રયોગને આધારે અપાયેલી સંકલ્પનાઓ છે. રેડી? ઓકે. સો એક સંકરણના પ્રયોગનું સ્વરૂપ પ્રકારનું જે પ્રમાણ છે એ 3:1 કહેવાય. બરાબર છે? હવે એને જ હું જીનોટાઈપ પ્રમાણે લઉં. આપણને ખબર છે એટલે જીનોટાઈપ આપણને ખબર છે, એને કરેલ છે પ્રયોગ એવું નથી. મેન્ડલ સાહેબે, હું જે અત્યારે લખું છું એ પ્રયોગ મેન્ડલ સાહેબે નથી જેને કહેવાય કે પ્રદર્શિત કરેલો. બરાબર છે? હવે હું શુદ્ધ સમયુગ્મી ઊંચા છોડના પિતૃ તરીકે પી, બે છોડ છે એમાંથી ઊંચા છોડ માટેના જે જનીનો છે એ આ છે, કેપિટલ ટી કેપિટલ ટી. બરાબર છે? અને નીચા છોડ માટેના છે એ જનીનો છે સ્મોલ ટી, બંને કારકો. રેડી? હવે આ તમારી બુકની અંદર આપેલો તમને જે આવડે છે ઈ આ છે. આ એક છોડ છે, ઊંચો છોડ છે. આ છે નીચો છોડ. આમાંથી એક જન્યુ બનશે, જે જન્યુમાં ફરજિયાત કેપિટલ ટી જ જશે. આ જાય તો પણ, આ જાય તો પણ કેપિટલ ટી જ જશે, કારણ કે એની પાસે એક જ છે કેપિટલ ટી કારક, એટલે કે પ્રભાવી કારક જ છે બંને એની પાસે. સેમ વે આની પાસે બંને કારક પ્રચ્છન્ન છે, એટલે સ્મોલ ટી આની અંદર જાય છે. રેડી? તો આ થઈ ગયા આપણા છોડના જન્યુઓ. એની વચ્ચે જ્યારે સંયુગ્મન થાય એટલે કે ફલન થાય છે ત્યારે જે સંતતિ છે, સંતતિની અંદર આવી વિષમયુગ્મી સ્થિતિ આવે છે, કારણ કે એક પ્રભાવી કારક એને મળેલો છે એક પિતૃમાંથી અને પ્રચ્છન્ન કારક એને મળેલો છે બીજા પિતૃમાંથી. એટલે અહીંયા વિષમયુગ્મી સ્થિતિ આવશે.
વિષમયુગ્મની સ્થિતિમાં અભિવ્યક્ત કોણ થશે તો કે પ્રભાવી કારક, અને પ્રભાવી કારક કેવા હોય તો કે ઊંચા છોડ. એટલે તમામ છોડ કેવા થશે? ઊંચા છોડ. બે ઊંચા છોડ વચ્ચે, એક જ પેઢીના બે ઊંચા છોડ વચ્ચે જ્યારે અહીંયા સંકરણ કરાવવાની વાત આવશે તો અહીંયા બે પ્રકારના જન્યુઓ બનશે. કાં તો કેપિટલ ટી આવશે અથવા તો સ્મોલ ટી વાળા જન્યુઓ આવશે. બરાબર છે. હવે હું જીનોટાઇપ તરફ જાઉં છું. સેમ વે અહીંયા પણ બે પ્રકારના જન્યુઓ બનશે. કાં તો કેપિટલ ટી વાળા જન્યુ બનશે અથવા તો સ્મોલ ટી વાળા જન્યુ બનશે. તો આવા બે પ્રકારના જન્યુઓ બનશે. તો સંતતિની અંદર આપણે બે પ્રકારની, એટલે આ થઈ ગઈ આપણી F1 પેઢી, અને F1 માંથી જ્યારે F2 ની વાત કરશું આપણે, તો આપણે બે રીતે એને રજૂ કરી શકીએ છીએ. એક છે પ્યુનેટ સ્ક્વેર મેથડ, કે આ જે બે પ્રકારના જન્યુઓ છે અને અહીંયા પણ બે પ્રકારના જન્યુઓ છે, એ બે પ્રકારના જન્યુઓને આપણે આ રીતે નિરૂપિત કરીએ. એક કેપિટલ ટી એક જન્યુ, બીજો સ્મોલ ટી. એના વિરુદ્ધમાં બીજો એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. આવો એક સ્ક્વેર બનાવી નાખીએ, એક ચોરસ ખાનું બનાવી નાખીએ. બરાબર છે. તો આવું ટેબલ એક બનાવીએ તો અહીંયા એનું જે નિરૂપણ છે, હવે કેપિટલ ટી અને કેપિટલ ટી અહીંયા આવશે. આ ખાનામાં એક કેપિટલ ટી આવે છે, એક સ્મોલ ટી આવે છે. આ ખાનાની અંદર એક કેપિટલ ટી આવે છે, એક સ્મોલ ટી આવે છે, અને આ ખાનાની અંદર એક સ્મોલ ટી એક સ્મોલ ટી આવે છે. જુઓ જોઈએ, આમાં કોઈને કઈ સમજવામાં મુશ્કેલી હોય એવું? બધાને પરફેક્ટલી સમજાઈ ગયું છે? યસ ઓર નો? બરાબર છે. ઓકે. હવે આ કેપિટલ ટી કેવા પ્રકારનો છોડ ઉત્પન્ન કરશે? કોણ કહી શકે? કેપિટલ ટી સંતતિમાં છોડ કયા પ્રકારનો બનશે? ઓકે, અમરેલી સેન્ટર. ઓકે, પ્રભાવી લક્ષણ ધરાવતો એટલે કે ઊંચો છોડ. બરાબર છે. કેપિટલ ટી સ્મોલ ટી વાળો છોડ જે છે એનો સ્વરૂપ પ્રકાર કેવો હશે? કેપિટલ ટી સ્મોલ ટી વાળો સુરત એસ્પાયર. પ્રભાવી ઊંચો. ઓકે, વિષમયુગ્મી પ્રભાવી અને ઊંચા એવા બે છોડ, એટલે ટોટલ 3 છોડ એની અભિવ્યક્તિ ઊંચા છોડમાં થશે. જ્યારે એક જ છોડ આ સ્મોલ ટી વાળો જ એવો છે કે જે નીચો થશે. એટલે ઊંચા છોડ 3 છે અને નીચા છોડ એની સામે એક જ છે. તો ઊંચા છોડ અને નીચા છોડ F2 પેઢીની જ્યારે વાત કરીશ ત્યારે આવું એનું જનીન સ્વરૂપ પ્રમાણ મળે છે મને. આ સ્વરૂપ પ્રમાણનો ગુણોત્તર છે. સ્વરૂપ પ્રમાણનો ગુણોત્તર છે 3:1. બરાબર છે. આમાં કોઈને કઈ તકલીફ સમજવામાં? ઓકે, હવે એ જ વસ્તુ અહીંયા લખેલી છે 3:1. 3 છોડ ઊંચા છે, એક છોડ નીચો છે. ફિનોટાઇપિક રેશિયો એટલે કે સ્વરૂપ પ્રમાણ. બરાબર છે. સ્વરૂપ પ્રકાર જે છે એનું પ્રમાણ છે. ઓકે, હવે એની સામે એનો જીનોટાઇપ એટલે કે જનીન જે પ્રમાણ છે, જનીન પ્રકારનું જે રેશિયો પ્રમાણ છે એની વાત કરીએ તો અહીંયા આ જે આકૃતિ છે એ પ્રમાણે કેપિટલ ટી 1 છે, આ એરિયો પહેલો જ. પછી કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? 2 છે. અને સ્મોલ ટી તો કે 1 છે. એટલે આ જે પ્રમાણ છે જનીન પ્રમાણ, એનો જે રેશિયો છે, એનો જે ગુણોત્તર છે એ છે 1:2:1. બરાબર છે.
સો સમયુગ્મી ઊંચા કેપિટલ ટી એક છોડ છે, વિષમયુગ્મી ઊંચા કેપિટલ ટી સ્મોલ ટી 2 છે, અને સમયુગ્મી નીચા છોડ સ્મોલ ટી 4 માંથી એક રહેશે. એટલે એનો જે ગુણોત્તર છે 1:2:1 નો આવશે. આ બે આંકડા ખાસ આપણે યાદ રાખવાના રહેશે, બરાબર છે. તો આ કેપિટલ ટી આ કેપિટલ ટી સ્મોલ ટી ના 2 અને આ એક સ્મોલ ટી વાળો એક છોડ, બરાબર છે. તો આ રીતે 1:2:1 સમયુગ્મી ઊંચા, વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા નો જનીન સ્વરૂપ જે છે એના પ્રકાર છે. તો એવા એને 7 અલગ અલગ પ્રકારના છોડની વાત કરેલી છે. 7 અલગ અલગ પ્રકારના લક્ષણોની બે અભિવ્યક્તિ, એક પ્રભાવી અભિવ્યક્તિ અને એક પ્રચ્છન્ન અભિવ્યક્તિ, જેના વિશે તમે ઓલરેડી વાત અગાઉ પણ કરેલી છે અને માહિતગાર છો. તો મેન્ડલે જેમ ઊંચાઈનો પ્રયોગ આપણે સમજ્યા છીએ એવી રીતના અન્ય 6 બીજા લક્ષણોની વાત, વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ માટે પણ આ જ પ્રકારના અવલોકન કર્યા. દાખલા તરીકે જેમ પ્રકાંડની ઊંચાઈની વાત કરી એમ એની જે શિંગ છે, શિંગનો આકાર, બરાબર, કાં તો ફૂલેલી શિંગ હશે અથવા તો કેવી છે, ખરબચડી દબાયેલી છે. પછી શિંગનો રંગ છે, કાં તો લીલો છે અથવા તો પીળો છે. પછી એના પુષ્પની સ્થાન છે, પુષ્પ જ્યાં ઉત્પન્ન થાય છે, કાં તો અક્ષીય હશે ને કાં તો અગ્રકલિકા વાળું, બરાબર છે. એ જ પ્રમાણે એના જે દાણા છે, એના જે બીજ છે, બીજના 2 લક્ષણ છે. એક બીજનો આકાર, કાં તો લીસા ને કાં તો ખરબચડા, અને બીજું એનો રંગ, કાં તો લીલો હશે અથવા તો પીળો હશે. તો આવા કુલ 7 લક્ષણોની એને વાત કરી છે, બરાબર છે. ઓકે, એને શું સમજાયું તમને? મેં જે સમજાયું હતું થોડીક વાર પહેલા મેં જે એક્સપ્લેન કર્યું એ કે પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં કંઈક વહન પામે છે. એ જે કંઈક છે એના માટે એને શબ્દ હું વાપરો તો કે કારક અથવા તો ફેક્ટર. તો કારક આજે આપણે ઘણા બધા એડવાન્સ છીએ એટલે આપણે અત્યારે એને શું કહીએ છીએ? જનીન. તો એક જનીન નું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં થાય અને એ જે વહન છે એ કારકના સ્વરૂપમાં થાય એવું સૌથી પહેલા કોણે કીધું છે? મેન્ડલ સાહેબે. આ એક સંકરણના પ્રયોગ પછી એને અવલોકન જે કરેલું છે એ અવલોકન અહીંયા મેં રજૂ કર્યું છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કાંઈક જન્યુ દ્વારા વહન પામે છે. એ કાંઈકનું નામ છે કારક, અને કારકને અત્યારે આપણે જનીનો કહીએ છીએ. ઓકે, હવે 2-3 એવા ઘટનાક્રમો છે કે જે કદાચ તમને કન્ફ્યુઝ કરી શકે. 2-3 એવા મુદ્દાઓ અંદર છે કે જે તમને કદાચ નડી શકે, સમજણમાં કન્ફ્યુઝ કરી શકે. એને હું લઉં છું કે આ છે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર. હવે કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર છે એ F1 સંતતિમાં આવે. તમે જો તમારી ડાયાગ્રામ ખુલ્લી રાખશો તો એમાં આવશે કે કેપિટલ ટી સ્મોલ ટી જે છે એ F1 પેઢીની સંતતિઓ એની અંદર પ્રાપ્ત જનીન પ્રકાર છે કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે? જુઓ જોઈએ, મળી ગયું છે? ઓકે, એના 2 છોડ મેં લીધા F1 સંતતિના, બરાબર છે. અને એને મેં કીધું સ્વફલન, એવું મેં લખાયું હતું, રાઈટ. અહીંયા જે શબ્દ વાપરો છે સ્વપરાગિત કરવામાં આવે છે. હવે સ્વફલન કહું કે સ્વપરાગિત કહું, બેનો અર્થ વનસ્પતિ શાસ્ત્રમાં એક થાય, કારણ કે પરાગરજ દ્વારા જ ફલન થાય. રેડી? એટલે 2 શબ્દનું અર્થઘટન એક જ છે. હું સ્વફલન કહીશ એનો મતલબ પણ એક છે, અને સ્વપરાગિત કહીશ તો પણ એક છે. આવું તમારે ખાસ નોંધમાં રાખવાનું રહેશે, કારણ કે શબ્દ બદલાઈ જાય છતાં પણ તમને એના અર્થની ખબર હોવી જોઈએ. બરાબર છે? તો અહીંયા સ્વફલન થશે સ્વપરાગનયનથી. તો સ્વફલનથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન
પ્રકાર ધરાવતા જન્યુઓ જે છે એને મળશે. બરાબર છે. કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન બંને એટલે કે બંને કારકો સંતતિમાં એક સરખા પ્રમાણમાં એનું વહન થાય. કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેનું એક સરખા પ્રમાણમાં વહન થાય. હવે જ્યારે ફલન થશે ત્યારે હવે એ કેવા શું માંગે છે? આ કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ એને મળે છે. એનો મતલબ તમે શું કરી શકો? તો એનો મતલબ તમારે આમ કરવાનો છે કે દાખલા તરીકે કોઈ એક છોડ એવો છે કે જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી છે. આ છે વિષમયુગ્મી ઊંચો છોડ. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ નથી, હું માનું છું. આ F1 પેઢીની સંતતિનો કોઈ એક છોડ છે, F1 સંતતિ છે. આ જ્યારે જન્યુ બનાવશે તો એમાં કેટલા પ્રકારના જન્યુ બનશે? 2 પ્રકારના જન્યુ. રેડી? કેટલા? 2 પ્રકારના. કાં તો એ જન્યુની અંદર એક બાજુનું આ કેપિટલ ટી જશે અથવા તો જન્યુમાં આ બીજી બાજુનું જે છે સ્મોલ ટી, બેમાંથી એક કારક જશે. એટલે હું અહીંયા લખું છું ઓર. તો આના પર્સન્ટેજ કેટલા થઈ શકે? અપ્રોક્સિમેટલી 50% શક્યતા એવી છે કે જેમાં કેપિટલ ટી કારક જશે અને 50% શક્યતા એવી છે કે એમાં સ્મોલ ટી કારક જશે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ ખરો? નહીં ને? ઓકે, હું પાછું જે ઓલું સ્ટેટમેન્ટ હતું એ પાછું જુઓ. સ્વફલનથી સરખી સંખ્યા એટલે 50-50% શક્યતા એવી છે કે કેપિટલ ટી જઈ શકે અથવા તો સ્મોલ ટી જનીન જે છે એ જન્યુઓને મળે. અબ સમજ में आ गई बात? जो मैं કીધું કન્ફ્યુઝન ન કરે એટલા માટે હું ક્લેરિફિકેશન આપું છું. તમારા મગજમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં ક્યારેય પણ. ઓકે, આ મુદ્દો ક્લિયર છે? હેન્ડ રેઝ કરો જોઈએ. ઓકે, ડન છે. હવે જ્યારે ફલન થાય ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટી ના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી ના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50%ની હોય છે. ઓકે, હવે હું પાછો અહીંયા જાઉં. હવે મારે જ્યારે F2 પેઢીની વાત આવશે, F2 પેઢીની અંદર ત્યારે મેં એવું કર્યું હતું તમારી સામે, એવું મૂક્યું હતું અહીંયા પ્રેઝન્ટેશન કે મેં એક બાજુ આ કેપિટલ ટી મૂક્યો છે અને સ્મોલ ટી મૂક્યો છે. એની સામે મેં બીજી બાજુ પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી મૂક્યો છે. દાખલા તરીકે આપણે એવું વિચારી લઈએ કે આ જે કોષ્ટક બનાવ્યું છે, આ જે ટેબલ બનાવ્યું છે આપણે, એમાં આ જન્યુઓ છે. એ જન્યુઓમાં આ છે એ માદા જન્યુ છે બંને, અને આ છે એ નર જન્યુ છે બંને. મીન્સ આ પરાગરજ છે અને આ અંડકોષના જન્યુઓ છે. બરાબર છે? ઓકે, હવે સમજાય છે જે આ કરેલું છે? તો દાખલા તરીકે હું એમ કહું કે કેપિટલ ટી કારક ધરાવતી પરાગરજ કાં તો કેપિટલ ટી ધરાવતા અંડકોષને ફલિત કરશે અથવા તો સ્મોલ ટી કારક ધરાવતા અંડકોષને ફલિત કરી શકે. એની શક્યતા કેટલી? અગેન આ આની આરે જાય કે આ આની આરે જાય, એની શક્યતા કેટલી? તો કે 50-50%. સિમ્પલ. રેડી? સેમ વે આની શક્યતા કેટલી છે? 50% આની સામે. તો આની બીજી 50% શક્યતા છે કે કાં તો કેપિટલ ટી જશે પરાગરજમાં અથવા તો સ્મોલ ટી જે છે એ જશે પરાગરજમાં. હવે જો સ્મોલ ટી ગયું તો 50% સ્મોલ ટી ની શક્યતા એવી છે કે આ કેપિટલ ટી સાથે જશે અને 50% શક્યતા એવી છે કે આ સ્મોલ ટી સાથે જઈ શકે. એટલે અહીંયા લખેલું છે અહીંયા કે જ્યારે જનીન પ્રકાર કેપિટલ ટી છે, જ્યારે જનીન પ્રકાર કેપિટલ ટી છે તો એ કેપિટલ ટી સાથે કે સ્મોલ ટી સાથે જાય
અંડકોષને ફલિત કરવા માટે એની શક્યતા 50-50 50-50% હોય છે. અને સેમ વે જો જનીન પ્રકાર સ્મોલ ટી છે તો એની પણ શક્યતા કેપિટલ ટીઆરએ કે સ્મોલ ટીઆરએ જવાની 50-50% હોય. બરાબર છે. તો બંનેની શક્યતા 50-50 છે. ચાલો, કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ? એની સેન્ટર? હવે અહીંયા 4 સંતતિમાંથી એક સંતતિ 4:1 નો રેશિયો, આ 4 સંતતિ F2 માં જે પ્રાપ્ત થઈ એમાંથી એક સંતતિ જે છે, બરાબર છે, એમાં શું હશે? કેપિટલ ટી, યસ ઓર નો? એ તો આપણે જોઈ લીધું ઓલરેડી. આવી રહ્યું, જુઓ, આ કેપિટલ ટી છે, બરાબર છે. પ્રથમ આ કેપિટલ ટી 1 2 3 4 માંથી એક ને છે, બરાબર છે. ઓકે, હવે 4 માંથી 2 એટલે 1:2. આ 1 2 3 4 4 માંથી 2 કેવી છે? કેપિટલ ટી સ્મોલ ટી વાળી, રાઈટ? 4 માંથી 2 કેવી છે? કેપિટલ ટી સ્મોલ ટી વાળી. અને 4 માંથી એક સંતતિ કેવી છે? સ્મોલ ટી વાળી. 4 માંથી એક સંતતિ કેવી છે? સ્મોલ ટી વાળી. તો આ પ્રમાણ આ રીતે પણ લખી શકાય. આ છે જનીન પ્રમાણ, જે આપણે લખ્યું હતું 1:2:1. એને અલગ રીતે રજૂ કર્યું. 1 out of 4 કેપિટલ ટી, 1 out of 2 કેપિટલ ટી સ્મોલ ટી, અને 1 out of 4 that is સ્મોલ ટી. એને આ રીતે પણ રજૂ કરી શકાય છે. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ? હવે આ ગઈ એક અઘરી વાત. મેન્ડલ જે સમયે આ પ્રયોગો કરતા હતા એ સમયે એ પ્રયોગને રજૂ કરવા માટે એણે ગણિતના સિદ્ધાંતો એની સાથે એના અવલોકનોને સરખાવ્યા, બરાબર છે. એને ગણિતના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અને પોતાના બાયોલોજીના એટલે કે જનીનના એને જે કારકો વિશેની સંકલ્પનાના જે પ્રયોગો છે એના જે લખેલા અવલોકનો છે એ બેને એકબીજાની સાથે સરખાવ્યા છે, બરાબર છે. એને જે કરેલું છે એ આ કામ કરેલું છે, બરાબર છે. અને એને જેની સાથે સરખાવ્યા છે એ આ છે, ax પ્લસ by હોલ સ્ક્વેર, રાઈટ? તો એને આ રીતે હું લખું, પછી એનું સિમ્પ્લિફિકેશન કરું, સાદું રૂપ આપું, બરાબર છે. તો હોલ સ્ક્વેર છે એટલે હું આમ લખી શકું, જુઓ, ax પ્લસ by 2 વખત, કારણ કે સ્ક્વેર છે એટલે ઇન્ટુ ax પ્લસ by. ઓકે, આમાં નો સમજાય એવો કોઈ મુદ્દો મને દેખાતો નથી, તમને પણ નથી દેખાતો. હવે આને હું આની હારે ગુણું છું એટલે કે a સ્ક્વેર x સ્ક્વેર. જુઓ જોઈએ, આ a x a સ્ક્વેર x સ્ક્વેર થયો, કરેક્ટ છે? આમાં કોઈને કઈ વાંધો નથી, બરાબર છે. પ્લસ અહીંયા શું થશે? જુઓ, ax સાથે જશે, ax by સાથે પણ જશે. તો ax ને ax સાથે તો સરખાવી દીધું, આની હારે આનું તો ગુણાકાર કરી દીધું. હવે એનો સેકન્ડ સ્ટેપમાં by હારે આવશે ગુણાકાર, બરાબર છે. એટલે ab xy
રેડી? ઓકે, હવે હવે આ by નો વારો. આ by પહેલા એ x સાથે ગુણાકાર કરશે એટલે 2 વખત આવ્યા abxy અને પછી આવશે b સ્ક્વેર y સ્ક્વેર. આ એનું સાદું રૂપ મળ્યું મને. જુઓ જોઈએ, પરફેક્ટ છે? તમને કઈ વાંધો છે કે નહીં? હવે એને અવલોકનમાં શું લીધું છે? અવલોકન જે એને કર્યું છે, આ તો સાદું ગણિત છે. હવે એને બાયોલોજીમાં ક્યાં સરખાવ્યા? એને એ અને બી અલગ એન્ટાઇટી છે, બરાબર છે? આઈધર એ ઓર બી. અને બીજું છે એક્સ અને વાય, એક્સ અથવા તો વાય. હવે સમજવાનું છે તમારે કે ગાણિતિક સ્વરૂપ છે એ કઈ રીતના એને લીધું છે, બરાબર છે? હવે એક્સ અને વાય છે ને એ કારકના પ્રકાર છે. હું લખું છું અહીંયા, એક્સ અને વાય કારકના પ્રકાર છે. તો કારકના બે જ પ્રકાર છે, કાં તો પ્રભાવી કારક હશે અને કાં તો પ્રચ્છન્ન કારક હશે. એટલે કે કાં તો કેપિટલ ટી હશે અને કાં તો સ્મોલ ટી હશે. બોલો, કોઈને કઈ તકલીફ? યસ ઓર નો? ઓકે, ગુડ. હવે એ અને બી શું છે? એ કારકોની સંખ્યા છે. કેમાં? જન્યુમાં. આ બંને જન્યુ માટે લાગુ પડે. કોના માટે લાગુ પડે છે? જન્યુ માટે. તો જન્યુમાં કારકના પ્રકારને એને એક્સ અને વાય સમકક્ષ ગણ્યા અને કારકની જે કારકની સંખ્યા છે જન્યુની અંદર એને એ અને બી ની સમકક્ષ ગણ્યા. રેડી? તો અહીંયા દાખલા તરીકે આ થઈ ગઈ પહેલી વાત. આ પહેલી વાત છે એ અલગ અલગ બે પ્રકારના, જુઓ, બે પ્રકારના અલગ અલગ જેને કહેવાય ને પિતૃઓ છે. અલગ અલગ કેપિટલ ટી વાળા અને સ્મોલ ટી વાળા છે. એટલે કે પિતૃ પેઢી પી છે. હવે પિતૃ પેઢી પી માંથી જે F1 બનશે, F1 ની અંદર આપણે સમજીએ છીએ ત્યાં સુધી કેપિટલ ટી અને સ્મોલ ટી છે. અને એનું જ્યારે સંકરણ તમે અન્ય કેપિટલ ટી અને સ્મોલ ટી સાથે કરો છો, રાઈટ? બે અલગ અલગ પ્રકારના છે. યસ ઓર નો? એક કેપિટલ ટી સ્મોલ ટી છે, બીજો કેપિટલ ટી સ્મોલ ટી છે. છોડ અલગ છે, બેના જન્યુઓ સમાન છે. હવે થાય છે શું કે એકમાંથી જ્યારે જન્યુ બનશે તો એ જન્યુમાં કાં તો કેપિટલ ટી જશે અથવા તો સ્મોલ ટી જશે. બેમાંથી એક જ જઈ શકે. યસ ઓર નો? તો કે યસ. હવે બેયની શક્યતા કેટલી? તો કે અડધી અડધી. બેયની શક્યતા કેટલી છે? તો કે અડધી અડધી. બરાબર છે? તો દાખલા તરીકે હું કેપિટલ ટી ને એક્સ કહું છું, કેપિટલ ટી ને હું એક્સ કહું છું. તો હું અહીંયા કહું છું આ કેપિટલ ટી બે માંથી એક જ જઈ શકે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? આ બે છે આની પાસે, એમાંથી બે માંથી એક જ કેપિટલ ટી જન્યુમાં જઈ શકે ને? બે માંથી એક જ ગયો ને? બરાબર છે? તો આનું રિપ્રેઝન્ટેશન હું આમ પણ, આ સ્મોલ ટી છે એ બે માંથી એક જ ગયો છે, જે સ્મોલ ટી છે એ. રેડી? તો આને રિપ્રેઝન્ટ કર્યું છે આ રીતે, જો 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી. આને આધારે ઇન્ટુ, એવું જ આના માટે લાગુ પડે, એટલે કે હાફ કેપિટલ ટી ઇન્ટુ હાફ સ્મોલ ટી. એટલે બે જ પોસિબિલિટી છે. કાં તો કેપિટલ ટી જશે, એની શક્યતા કેટલી? 50%, એટલે કે 1/2. કાં તો સ્મોલ ટી જશે, શક્યતા કેટલી? 1/2, એટલે કે 50%. આ રહ્યું લખેલું જ છે, તમે કાં તો આ જશે ને કાં તો આ જશે. એટલે હું આ લખું તો આ જ થયું એમ. અબ સમજ में आ रही है बात पूरी?
હવે જુઓ, આ પદ જુઓ અને આ પદ જુઓ, દેખાય છે સમાનતા થોડી ઘણી, બરાબર છે? તો અહીંયા એ શું છે? આ હાફ, અને એક્સ શું છે? કેપિટલ ટી. બી શું છે? હાફ, અને વાય શું છે? સ્મોલ ટી. એક છે કારકની સંખ્યા 1 આઉટ ઓફ 2, એક છે કારકનો પ્રકાર પ્રભાવી. ચાલો થમ્સઅપ કરવાનું છે, ખબર પડી ગઈ હોય તો. હું જે સમજાવવા માંગુ છું ગાણિતિક સ્વરૂપને તમે પહેલી વખત સમજો છો, હકીકતમાં છે હું, બરાબર છે? ઓકે, હવે આનો ગુણાકાર કરો તો, આનો ગુણાકાર કરો તો તમે તમારી રીતના હમણાં થોડીક વાર પછી પૂછું છું. ચાલો ફટાફટ. વચ્ચે પ્લસ આવે છે ત્યાં કૌંસની અંદર તમે કૌંસની અંદર પ્લસ આવે, તમે ગુણાકાર લખો. સોરી, બાય મિસ્ટેક. ચાલો નેક્સ્ટ, જલ્દી ફટાફટ ગુણાકાર કરો, જલ્દી ફટાફટ. થઈ ગયો? ચાલો, અમરેલી સેન્ટર થઈ ગયું, ભુજ, રાજકોટ ગુરુકુલ, ઓકે, ઈડર થઈ ગયું, અમદાવાદ થઈ ગયું, ઓકે, જુનાગઢ થઈ ગયું, એસ્પાયર સુરત થઈ ગયું, ડન ડન, ઓકે, બરોડા થઈ ગયું, ગુડ. સો અહીંયા હું આનો ગુણાકાર કરું છું, પ્રથમ પદ એટલે 1/4 કેપિટલ ટી. શું કામ? એક કેપિટલ ટી અહીંયાથી આવ્યો, એક કેપિટલ ટી અહીંયાથી આવ્યો. 1/4 કેપિટલ ટી, બરાબર છે? ઓકે, પ્લસ આ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 કેપિટલ ટી સ્મોલ ટી. રેડી? આવું આવ્યું છે બધાને? યસ ઓર નો? ઓકે, હવે એના પછીના આ પદની વાત કરીએ તો 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 કેપિટલ ટી સ્મોલ ટી, અને પ્લસ 1/4 સ્મોલ ટી. હવે આ બે સમાન પદ છે, ઇઝ ઇક્વલ ટુ 1/4 કેપિટલ ટી પ્લસ 1/2 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી. આ ફાઇનલ જવાબ થઈ ગયો. આ જે સાદુરૂપ છે એવું જ્યારે અહીંયા સાદુરૂપ પ્રાપ્ત થયું તો ઓલા મેન્ડલના પ્રયોગનો જીનોટાઇપ આવી ગયો. જો બરાબર છે? તો ગાણિતિક સિદ્ધાંત પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત થયું. એને ગણિતના સિદ્ધાંતોમાં જે શક્યતાઓ દેખાય એ પ્રકારની સંગતતા એને એના પ્રયોગમાં સાબિત કરી. એક બાજુ ગણિતનો સિદ્ધાંત છે, એક બાજુ જનીનના કારકના વહનનો સિદ્ધાંત છે, બેયની સમાનતા સાબિત કરી આ રીતે એમણે. રેડી? તો ગાણિતિક જે સાબિતી છે એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. ડાઉટ હોય તો ઓકે. સો કોઈ ડાઉટ નથી એવું માની લઉં છું. તો એ રીતે એણે આ જે શક્યતા છે અંતે પ્રયોગને અંતે જે બાયનોમિયલ એક્સપ્રેશન હતું, એટલે કે જે સામાન્ય ax પ્લસ by નું સાદુરૂપ હતું એની સાથે સરખાવી અને એને ગાણિતિક સ્વરૂપ જે છે એ જ પ્રમાણે એના જે પ્રયોગ છે એમાં સંતતિનું પ્રમાણ જે છે એ મળે છે એવું પહેલી વખત સમજાયું. બરાબર છે? તો મેન્ડલે જ્યારે F2 પેઢીના છોડનું સ્વફલન કરાવ્યું, સ્વફલન, બરાબર છે, F2 પેઢીમાંથી પ્રાપ્ત થયેલા છોડોનું સ્વફલન કરાવ્યું. તો હવે હું એક મુદ્દો પાછળ જાઉં છું. હું વાત કરું છું F2 પેઢીના છોડની. F2 પેઢીમાં બે પ્રકારના છોડ મળ્યા એને, ઊંચા છોડ અથવા નીચા છોડ. પોઈન્ટ સમજવાનો છે. એને બે પ્રકારની સંતતિ મળી છે મેન્ડલને. કાં તો એ છોડ ઊંચા હતા, કાં તો એ છોડ નીચા હતા. હવે એણે શું કર્યું?
કે ઊંચા છોડ સાથે સ્વફલન કરાયું અને નીચા છોડ સાથે સ્વફલન કરાયું. બરાબર, સતત સ્વફલન કરાયું. એને શું જોયું? અહીંયા બે પ્રકારના છોડ મળે છે. ઘણી વખત મોટા ભાગના છોડ ઊંચા મળે છે અને અમુક વખતે છોડ નીચા પણ મળે છે. પર્સન્ટેજ પ્રમાણ જુઓ તો 75% અને 25%. અને જ્યારે નીચા છોડ સાથે સ્વફલન કરાવો તો એના પરિણામે ફક્ત નીચા છોડ જ મળશે ને ઊંચો છોડ નહીં મળે ક્યારેય. આવું એનું ઓબ્ઝર્વેશન હતું. F3 પેઢીમાં, F4 પેઢીમાં જ્યારે એને સતત સ્વફલન કરાયું ત્યારે. તો એ સ્વફલન એને શું કામ કરાયું હશે? કારણ કે એને જોવું હતું કે જે ઊંચા છોડ છે એનું જ્યારે સ્વફલન કરાવી F3 કે F4 કે F5 પ્રાપ્ત કરું છું ત્યારે શું પરિણામ મળે છે, અને F2 પેઢીમાં જે નીચા છોડ મળે છે એને સતત હું F3, F4, F5 લઉં તો મને કયા પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થાય છે. એટલે એને શું જોયું કે ઊંચા છોડની જ્યારે સ્વફલનની વાત આવશે ત્યારે મિશ્ર પ્રકારની અભિવ્યક્તિ આવશે. નીચા છોડમાં ફક્ત એક જ પ્રકારની અભિવ્યક્તિ આવશે, જે કહી છે પ્રચ્છન્ન અભિવ્યક્તિ. બરાબર છે. આના પરિણામે એને સાવ સિમ્પલ આપણે પણ સમજી શકીએ એવું તારણ આપ્યું કે જ્યારે છોડ નીચા હશે ને ત્યારે એ શુદ્ધ સ્વરૂપના હશે, મિશ્ર નહીં હોય. એની પાસે એક જ પ્રકારના કારક હશે. કારણ કે એના પછીની F3 પેઢી લ્યો, F4 પેઢી લ્યો, F5 પેઢી લ્યો, સતત તમે સ્વફલન કરાવી રાખો ને તો એમાં ક્યારેય છોડ ઊંચો નહીં થાય. નહીં શું કામ થાય? કારક જ નથી. કારક નથી એનો મતલબ શું છે? એ શુદ્ધ છે. જો શુદ્ધ અને સમયુગ્મી શબ્દ ક્યાંથી આવ્યો પ્રથમ વખત, એનો આ જવાબ છે. એને સૌથી પહેલી વખત એને આ જોયું. બરાબર છે કે શુદ્ધ અને સમયુગ્મી નીચા છોડ હંમેશા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા અને શુદ્ધ સમયુગ્મી હશે. કારણ કે એની પાસે કોઈ એવું કારક છે જ નહીં કે જે અભિવ્યક્તિમાં પ્રભાવી અભિવ્યક્તિ આપી શકે. એટલે એનું સ્વરૂપ શુદ્ધ છે. એમાં બંને કારકો કેવા હશે તો કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ આપશે એવા. ચાલો, આ પોઈન્ટ સમજાઈ ગયો છે. હું ફક્ત આ નીચા બાજુ છું, ઊંચા બાજુ હવે આવીશ. ઓકે, ડન છે. હવે હું આ સાઈડ આવું છું, જે બીજી સામેની સાઈડ છે આપણી ઊંચા છોડ માટે. તો કોઈ બી ઊંચા છોડની વચ્ચે જ્યારે એને સંકરણ કરાયું છે ત્યારે એને બે પ્રકારના લક્ષણો જોયા છે. ઊંચા છોડના પણ છે કે નીચા છોડના પણ છે, બંને લક્ષણો જોયા છે. અભિવ્યક્તિ બે પ્રકારની મળી છે. એનો મતલબ એવો છે કે ઊંચા છોડ એવા છે કે જેની પાસે હજી એક કારક તો છે જ કે જે નીચા લક્ષણ માટે જવાબદાર છે. ઊંચાનું તો છે જ કારણ કે પોતે ઊંચો છોડ છે, પણ એની પાસે છુપું એક હથિયાર છે કે એ જ્યારે ગમે ત્યારે અભિવ્યક્ત થાય છે વચ્ચે વચ્ચે આવી રહ્યું જો 25%. બરાબર છે. એટલે એ શુદ્ધ સમયુગ્મી નથી. તો હવે ઊંચા છોડમાં મારે શુદ્ધ સમયુગ્મી મેળવવા હોય તો શું કરવું? મારે શુદ્ધ સમયુગ્મી ઊંચા છોડ જોઈતા હોય તો શું કરવું? ઓકે, ભાઈલી, બરોડા સેન્ટર. ઓકે, એમની વચ્ચે સ્વફલન કરાવતું જવાનું. જો હું સમજાવું તમને. રાઈટ. દાખલા તરીકે છોડ છે મારી પાસે ઊંચા છોડ, એનું મેં સ્વફલન કરાયું એટલે કે બીજો છોડ પણ ઊંચો છે. હવે આના સ્વફલનને પરિણામે મને બે પ્રકારની સંતતિ મળી શકે. આના સ્વફલનને પરિણામે મને બે પ્રકારની સંતતિ મળી શકે. કાં તો સંતતિમાં ઊંચા છોડ આવશે અને કાં તો સંતતિમાં નીચા છોડ આવશે. આ પેરેન્ટ પી લીધા મેં, આ પી.
તો F1 ની અંદર મને મળશે બે પ્રકારની સંતતિ, કાં તો ઊંચા છોડ હશે ને કાં તો નીચા છોડ હશે. કરેક્ટ છે. હવે દાખલા તરીકે આ F1 ની ટોટલ સંતતિ છે 100 બીજ મને મળ્યા, 100 બીજ આ બેયના સંકરણને કારણે. એટલે મેં 100 બીજને વાવી દીધા છે. યસ, એસ્પાયર સુરત પ્રોબ્લેમ હેન્ડરેઝ હતો. એસ્પાયર સુરત બોયઝમાં નહીં ને? ઓકે. તો 100 બીજ છે એને મેં વાવી દીધા છે. ઈ છોડ જે બન્યા એમાંથી ઊંચા છોડ માનો કે 80 બન્યા અને નીચા છોડ કેટલા બન્યા? 20. આ 100 માંથી 20 છોડ કેવા છે? નીચા છે અને 80 છોડ કેવા છે? ઉપર, જે ઊંચા છે. તો વધારે કોણ છે? કેપિટલ ટી વાળા, એટલે કે ઊંચા છોડ. હવે મારે શુદ્ધ સમયુગ્મી ઊંચા જોઈએ છે, નીચા નહીં. એટલે હું શું કરીશ? આને પ્રયોગમાંથી કાઢી નાખીશ. હવે પછીનું જે સંકરણ કરાવીશ, F2 ઉત્પન્ન કરીશ. F2 ઈ બે છોડ આ લઈશું. આ બે ઊંચા છોડ, આમની વચ્ચે આ 80 માંથી કોઈ પણ બે સંતતિને હું લઈશ અને એની વચ્ચે સ્વફલન કરાવીશ. નીચા છોડને હું અડીશ પણ નહીં, કારણ કે એનું મારે કામ નથી. બરાબર છે. હવે આ બે માંથી હું જ્યારે બીજ મેળવીશ દાખલા તરીકે, અને હું જ્યારે એમાંથી સંતતિ ઉત્પન્ન કરીશ, તો અગેઇન મને બે પ્રકારની સંતતિ મળી શકે. કાં તો ઊંચા છોડ પ્રાપ્ત થશે અને કાં તો નીચા છોડ પ્રાપ્ત થશે. બરાબર છે. દાખલા તરીકે મેં એવા 100 બીજ લીધા. ફરીથી દર વખતે આપણે 100 નો દાખલો રાખશું. તો જ્યારે અહીંયાથી મેં 20 છોડ કાઢી નાખ્યા, એટલે એટલા તો જનીનો વયા ગયા હશે ને, કારકો. બરાબર છે. એટલે અહીંયા એ ઊંચા છોડનું પ્રમાણ દાખલા તરીકે 85 85 થઈ ગયું, અહીંયા 15 જ વધ્યા. હવે પછીના સ્વફલનમાં હું શું કરીશ? આને કાઢી નાખીશ. હવે પછીના સ્વફલનમાં આ બે ઊંચા છોડ લઈશ. બરાબર છે. અને એ F3 બનાવશે આપણા માટે. એના સ્વફલનથી મને પ્રાપ્ત થશે દાખલા તરીકે ઊંચા છોડ કેટલા? તો કે 90%. અને નીચા છોડ કેટલા? તો કે 10%. એ કાઢી નાખ્યા. તો F4 જે હું લઈશ, F4 એમાં મને ઊંચા છોડ મળશે દાખલા તરીકે 95%. આ એક રફ કેલ્ક્યુલેશન છે. આવું જ થાય એવું નથી ગણવાનું તમારે. આવું જ થાય એવું નથી, પ્લસ માઇનસ હોઈ શકે છે. આ એક ખાલી સમજાવવા માટે હું નમૂનો રજૂ કરું છું. રાઈટ. આ F4 છે, આ F5 છે દાખલા તરીકે. તો એની અંદર દાખલા તરીકે બધા જ છોડ મને હવે ઊંચા મળ્યા 100%. પછી F6 7 8 9 10 જ્યારે હું સ્વફલન કરું અને ક્યારેય મને નીચા છોડ નહીં મળે, એનો અર્થ એ છે કે હવે એ શુદ્ધ સમયુગ્મી ઊંચા છે. ત્યાં સુધી એ વિષમયુગ્મિતા ધરાવતા હોય છે. તો આ જ્યારે પદ પ્રાપ્ત થાય તમને 100% ઊંચા, સ્વફલનમાં જ્યારે 100% ઊંચા છોડની સંતતિ તમે પ્રાપ્ત કરવા માંડો, બરાબર છે, ત્યારે તમે સમયુગ્મી પ્રભાવી સંતતિ પ્રાપ્ત કરી કહેવાય. ક્લિયર છે? તો આ રીતે એને શુદ્ધ સમયુગ્મી પ્રભાવી લીધા અને શુદ્ધ સમયુગ્મી પ્રચ્છન્ન લીધા છે પ્રયોગોની અંદર. જે પિતૃ પેઢીમાં બે પ્રકારની જે વાત છે કે શુદ્ધ સમયુગ્મી પ્રભાવી અને શુદ્ધ સમયુગ્મી પ્રચ્છન્ન, તો એને લીધા કઈ રીતના એની રજૂઆત મેં અત્યારે તમને સમજાવી છે. તો મેન્ડલે F2 છોડને સ્વફલન મેં જે સમજાવ્યું એ કરાવી. F3 F4 ની પેઢીમાં F2 ના નીચા છોડમાંથી માત્ર નીચા છોડ જ ઉત્પન્ન થતા હતા. જ્યારે નીચા છોડનું સ્વફલન કરાયું તો બધા છોડ કેવા હતા? નીચા. તેથી તેણે તારણ કાઢ્યું કે તે એટલે નીચા છોડ કેવા છે? સમયુગ્મી પ્રકારના જ હોય છે, ફરજિયાત. બરાબર છે. સમયુગ્મી પ્રચ્છન્ન હોય નીચા છોડ. વિષમયુગ્મિતા ક્યારે હોય? ઊંચા છોડ હોય તો. નીચા છોડમાં તો સમયુગ્મિતા જ હશે. આવું એનું તારણ હતું પહેલું. બરાબર છે.
મેન્ડલના આનુવંશિકતાના નિયમોમાં આપણે જેની વાત કરીએ છીએ એ એક સંકરણનો પ્રયોગ છે, એક લક્ષણનું વારસાગમન છે. હવે આપણે જે પોઈન્ટ ઉપર અટકાતા એ પોઈન્ટ હતો કે જ્યારે પ્રચ્છન્ન લક્ષણ આવતું હોય, જ્યારે સંતતિની અંદર પ્રચ્છન્ન લક્ષણ પ્રાપ્ત થાય તો એ હંમેશા સમયુગ્મી સ્થિતિમાં હોય. એનો જનીન પ્રકાર છે એ સમયુગ્મી જ હશે. બરાબર છે. છેલ્લી સ્લાઇડ જે તમે સમજ્યા ઈ આ હતી. પણ જ્યારે પ્રભાવી લક્ષણ હશે, સંતતિની અંદર પ્રભાવી લક્ષણ હશે, તો એમાં બે શક્યતાઓ છે. કાં તો એ સમયુગ્મી પણ હોઈ શકે અને કાં તો એ વિષમયુગ્મી હોઈ શકે. કાં તો એ સમયુગ્મી હોઈ શકે અને કાં તો એ વિષમયુગ્મી હોઈ શકે. હવે એને જીનોટાઇપના સંદર્ભે જે તમે ઓળખો છો એ સંદર્ભે લખું છું. પ્રચ્છન્ન આ જ હોઈ શકે, સ્મોલ ટી. ઓકે, આપણને ખબર છે. પ્રભાવી આ હોઈ શકે કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી. રેડી? યસ ઓર નો? તો હવે દાખલા તરીકે હું તમને કોઈ એક ઊંચો છોડ આપું છું. મેં શું આપ્યું તમને? ઊંચો છોડ. તો એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે છે કે પ્રભાવી? પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે છે કે પ્રભાવી? જુનાગઢ પ્રભાવી. ઓકે, હવે આ ઊંચો છોડ તમને મેં બહારથી ઊંચો છે એવો દેખાડ્યો છે. હવે તમારે એ નક્કી કરવું છે કે જો એ પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે છે તો એની અંદરના કારકો સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. હવે એ તમારે નક્કી કરવાનું છે. એવું હું તમને ચેલેન્જ આપું છું કે તમે કેમ નક્કી કરી શકો? બરાબર છે કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી? કોઈની પાસે આઈડિયા કઈ? ઓકે, જે તમારો એક સંકરણનો પ્રયોગ છે એને આધારે જો તમારે નક્કી કરવું હોય, એક સંકરણનો પ્રયોગ એને આધારે, જો હું લખું છું સાઈડમાં એક સંકરણનો પ્રયોગ અહીંયા કે આ કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે. આમાંથી જન્યુ બન્યું કેપિટલ ટી, આમાંથી જન્યુ બન્યું સ્મોલ ટી. રેડી? હવે આ જે પિતૃ પેઢી પી માંથી આ F1 જેટલી બનશે એ હશે કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે. એટલે આ હશે ઊંચા છોડ, આ છે નીચા છોડ, આ પણ છે બધા ઊંચા છોડ. હવે જ્યારે આની વચ્ચે સ્વફલન થયું ત્યારે તમારી પાસે બે વિકલ્પો હતા. બરાબર છે. F2 પેઢીમાં બે વિકલ્પો હતા. કાં તો છોડ કેવા થશે? ઊંચા, કાં તો છોડ કેવા થશે? નીચા. રેડી? કાં તો છોડ કેવા થશે? ઊંચા અથવા તો છોડ કેવા થશે? નીચા. આમાં કોઈને કઈ ડાઉટ છે? પક્કા 100% લોક લગા દિયા જાય. ઓકે, સો કેપિટલ ટી સ્મોલ ટી અને આ છે સ્મોલ ટી. હવે આને ધ્યાનમાં રાખી અને મારે નક્કી કરવું છે કે કોઈ છોડ મને જે ઊંચો મળ્યો છે એ ઊંચો છોડ આ ઊંચા છોડની જ્યારે હું વાત કરીશ તો એની પાસે શક્યતા બે જ છે. કાં તો એની પાસે કેપિટલ ટી હશે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હશે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? આપણી પાસે બે જ શક્યતા છે. કાં તો એ સમયુગ્મી પ્રભાવી હશે અથવા તો વિષમયુગ્મી પ્રભાવી છે તો પ્રભાવી શક્યતા કેટલી છે? બે. એટલે કાં તો કેપિટલ ટી હશે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હશે. આમાં તો કઈ લેખા છે જ નહીં. જે ઉપર છે એ જ મેં નીચે લખ્યું છે. રેડી? ઓલા ભુજવાળા બે સ્વફલન કરાવવાનું છે આપણે. હવે
તો ધેર આર ટુ પોસિબિલિટીઝ. આપણી પાસે બે જ શક્યતાઓ છે. કાં તો એની પાસે એના જન્યુઓમાં કેપિટલ ટી છે, સોરી એના જનીન પ્રમાણમાં કેપિટલ ટી છે, અને કાં એનું જનીન પ્રમાણ છે કેપિટલ ટી સ્મોલ ટી છે. સ્વફલન દાખલા તરીકે મેં તો સ્વફલન જ કરાવ્યું છે. જો સ્વફલનમાં આ જનીન પ્રમાણ હશે તો કેવું થાય સ્વફલન? આવું થાય. અને જો આ જનીન પ્રકાર હોય તો સ્વફલન કેવું થાય? તો કે આ પ્રમાણે થાય. ઓકે, આમાં કોઈને કઈ વાંધો ન સમજાણું હોય એવો મુદ્દો? રેડી? હવે જો એના જનીન પ્રમાણ આ હશે તો સ્વફલનના પરિણામે જે સંતતિ પ્રાપ્ત થશે અહીંયા આના જન્યુમાં કેપિટલ ટી જ જાય, તો સામે આના જન્યુમાં કેપિટલ ટી જ જાય. હવે આમાં કોઈને કઈ વાંધો? એનો અર્થ એ છે કે જે સંતતિ પ્રાપ્ત થશે એ સંતતિ ફરજિયાત આ જ જનીન પ્રમાણ ધરાવતી હશે. એટલે તમામ 100% ઊંચા છોડ 100% ઊંચા છોડ મળે. આ મુદ્દો સમજાઈ ગયો છે? થમ્સ અપ કરી દો એટલે ખબર પડે મને. ઓલ રાઈટ. હવે બીજું, જો આ હશે તો જન્યુ બે પ્રકારના મળે. કાં તો જન્યુ હશે કેપિટલ ટી ઓર જન્યુ હશે સ્મોલ ટી. સેમ વસ્તુ અહીંયા બે પ્રકારના જન્યુ મળે. કાં તો કેપિટલ ટી જન્યુ મળે અથવા તો સ્મોલ ટી જન્યુ મળે. એનો અર્થ છે કે એમાં તમને 75% ઊંચા છોડ મળશે અને 25% નીચા છોડ મળશે. ક્યારે? જ્યારે વિષમયુગ્મી હશે. આ વિષમયુગ્મી, એનું તો આ ઉદાહરણ છે. સમયુગ્મી જો આ હોત તો 100% કેવા મળત? ઊંચા છોડ જ. આ લખેલું જ છે, જો આ સમયુગ્મી છે તો 100% ઊંચા છોડ મળ્યા ને. તો આમાં જો ઊંચા છોડમાં સમયુગ્મિતા હોત તો 100% ઊંચા છોડ મળત. એટલે તમે આને જ્યારે તમને કોઈ અનનોન અજાણ્યો છોડ આપ્યો, એનું જ્યારે સ્વફલન કરાવો અને સ્વફલનમાં સંતતિ તમને 100% ઊંચા છોડ મળે, એનો મતલબ એ છે કે સમયુગ્મી પ્રભાવી છે. અને 75-25 નું પ્રમાણ મળે તો એને કહેવાય વિષમયુગ્મી પ્રભાવી લક્ષણ ધરાવતી સંતતિ. તો સમયુગ્મિતા છે કે વિષમયુગ્મિતા છે જીનોટાઇપમાં, એ જાણવા માટેનો આ જે સંકરણનો પ્રયોગ મેં કર્યો ને, એને કહેવાય કસોટી સંકરણ. સિમ્પલ. શું કહેવાય? કસોટી સંકરણ. કસોટી સંકરણમાં તમને જે સંતતિ F1 ની અંદર પ્રાપ્ત થઈ, F1 ની અંદર નિયમ થોડોક ફેરફાર કરનાર, એનું જે સંકરણ છે એમાં અહીંયા મેં સ્વફલન લીધું હતું. જોજો, મેં અહીંયા સ્વફલન લીધું હતું ને, સ્વફલન નહીં કરાવવાનું. કસોટી સંકરણમાં શું કરાવવાનું છે ખબર છે? કસોટી સંકરણમાં અહીંયા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃને લેવાના. પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ ક્યાં હતા? તો કે આ નીચા છોડ, જેનો જીનોટાઇપ ફિક્સ છે. જીનોટાઇપ શું છે? એનો ફિક્સ છે. તો અહીંયા એક જ પ્રકારનો જન્યુ, અહીંયા એક જ પ્રકારનો જન્યુ, ઈ બે જ્યારે મળે કેપિટલ ટી સ્મોલ ટી, તો બધા જ છોડ એટલે કે 100% ઊંચા છોડ પ્રાપ્ત થશે. 100% છોડ ઊંચા પ્રાપ્ત થયા. હવે આ કસોટી સંકરણ છે. ઓલું મેં સેલ્ફિંગ કર્યું હતું, સ્વફલન કર્યું હતું. અહીંયા જ્યારે હું આ વિષમયુગ્મી સંતતિ હોય અને જ્યારે હું એને આ પિતૃ પેઢીના નીચા છોડ સાથે સંકલિત કરાવું ત્યારે શું થાય? અહીંયા બે પ્રકારના કેપિટલ ટી અને આ કેપિટલ ટી અથવા તો આ સ્મોલ ટી, બે પ્રકારના જન્યુ મળે. અહીંયા જન્યુ એક જ પ્રકારના મળશે મને, સ્મોલ ટી. એટલે અહીંયા બે પ્રકારની સંતતિ ઉત્પન્ન થાય. 50% સંતતિ કેવી થશે? ઊંચા છોડ. અને 50% સંતતિ કેવી થશે? નીચા છોડ ધરાવતી સંતતિ. તો જ્યારે સંતતિમાં 100% ઊંચી સંતતિ મળે તો એ સમયુગ્મિતા છે, અને જ્યારે 50% ઊંચા છોડ મળે ત્યારે એ વિષમયુગ્મિતા છે. આ જે કસોટી સંકરણ જે છે એ
ત્યાં તમને ઉદાહરણમાં આપેલું છે, એક અલગ ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. બરાબર છે. તો કસોટી સંકરણ શું કામ નામ પડ્યું? તો કે તમે કસોટી સંકરણ દ્વારા તમે કસોટી કરો છો કે તમને આપેલ છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. તો પ્રભાવી લક્ષણ એનું કેવું છે? પ્રભાવી લક્ષણ છે. પણ એ સમયુગ્મી અવસ્થામાં છે કે વિષમયુગ્મી અવસ્થામાં છે, જીનોટાઈપમાં, એ તમે નક્કી કરવા માટે જે સંકરણ કરો છો એ કસોટી કરો છો તમે, એટલે એને કસોટી સંકરણ કહેવાય. ડન છે. સો કસોટી સંકરણની જે વાત છે એ અહીંયા રજૂ કરી છે કે કસોટી સંકરણ કોને કહેવાય. રેડી? તો આ બે અહીંયા વ્યાખ્યા મેં તમને આપી છે, બે વ્યાખ્યા અહીંયા આપી છે. એકનું નામ છે બેક ક્રોસ એટલે કે પ્રતિપ ઊંધું સંકરણ, અને એક છે કસોટી સંકરણ અથવા તો ટેસ્ટ ક્રોસ. આ પેલું જે બેક ક્રોસ છે એ તમારી બુકની અંદર કદાચ નથી, ટેક્સ્ટ બુકમાં તો નથી, જે 100% છે. અને ટેસ્ટ ક્રોસ અથવા તો કસોટી સંકરણ છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી વાત છે. તો સૌથી પહેલી વાત કરું પ્રતિપ સંકરણની અથવા તો ઊંધું સંકરણ, કે જ્યારે કોઈ એક પિતૃ પેઢી છે એમાંથી F1 પેઢી પ્રાપ્ત થાય, F1 માંથી F2 પેઢી પ્રાપ્ત થાય. તો કોઈ એક સંતાન પેઢીને જ્યારે એના પિતૃ પેઢીના છોડ સાથે સંકરણ કરાવવામાં આવે, કોઈ પણ રેન્ડમ, ત્યારે એને આ ઊંધું સંકરણ કહેવાય. બેક ક્રોસ એટલે ઊંધું સંકરણ. આમ નીચે નીચે તમે જાતા જાતા એક અહીંયાથી લીધી પેઢી અને એક પેઢી ઉપરથી લીધી, પછી એ બે વચ્ચે એટલે ઊંધા જઈ અને સંકરણ કરાયું, એટલે એને બેક ક્રોસ કહેવાય. પ્રતિપ સંકરણ, બેક ક્રોસ. તો પ્રથમ સંતાન એટલે કે F1 પેઢી, એનું બે પિતૃઓમાંથી કોઈ પણ એક પિતૃ સાથે તમે સંકરણ કરાવો, F1 નું પિતૃમાં સંકરણ, તો એને શું કહેવાય? પ્રતિપ સંકરણ, ઊંધું સંકરણ. પણ એ બેયમાંથી ફિક્સ તમે કરી દો કે પ્રભાવી સાથે નહીં, પ્રચ્છન્ન સાથે જ કરાવો છો, ત્યારે એને કહેવાનું છે કસોટી સંકરણ. બરાબર છે? કે જ્યારે પ્રથમ સંતાન એટલે કે F1 પેઢીનું તમે બે પિતૃઓમાંથી સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે જ સંકરણ કરાવશો ને, ત્યારે શું કહેવાય એને? તો કે કસોટી સંકરણ. એટલે આ વ્યાખ્યાને ખાસ તમારે સંદર્ભમાં રાખવાની છે કે બેમાંથી કોઈ પણ સાથે રેન્ડમલી તમે કરાવશો, યાદૃચ્છિક રીતે, રેન્ડમલી એટલે ગુજરાતીમાં કહેવાય યાદૃચ્છિક, તો એને પ્રતિપ સંકરણ કહેવાય. પણ જ્યારે તમે ફિક્સ સમયુગ્મી અને પ્રચ્છન્ન પિતૃ સાથે જ સંકરણ કરાવશો, ત્યારે એને તમારે કહેવાનું છે કે કસોટી સંકરણ. ઓકે, તમને જે ઉદાહરણ રજૂ કર્યું છે બેક ક્રોસ ટેસ્ટ ક્રોસ અથવા તો કસોટી સંકરણનું, એ ઉદાહરણ અહીંયા આપેલું છે. એ ઉદાહરણ પ્રમાણે અહીંયા પુષ્પના રંગનું લીધું છે ઉદાહરણ, કે આ પુષ્પનો જે જાંબુડિયો રંગ છે એમાં તમને ખબર નથી, જાંબુડિયો રંગ પ્રભાવી છે પણ એનો જીનોટાઈપ શું છે એ ખબર નથી. બરાબર છે? તો there are two possibility, અહીંયા બે જ શક્યતાઓ છે. કાં તો એ કેપિટલ W હોઈ શકે અથવા તો કેપિટલ W સ્મોલ w હોઈ શકે. અહીંયા જે જનીન છે એની સંજ્ઞા W છે, વ્હાઈટ. બરાબર છે? તો અહીંયા કેપિટલ W એટલે કે સમયુગ્મી, અને કેપિટલ W સ્મોલ w છે એ છે વિષમયુગ્મી. જો સમયુગ્મીમાં હશે તો આ કેપિટલ W બધી સંતતિ 100% સંતતિ કેવી થશે? જાંબલી રંગના પુષ્પ ધરાવતી. બરાબર છે? અને એ જ્યારે સંકરણ તમે કસોટી સંકરણ કરો કે કેપિટલ W નું સ્મોલ w વારે તો 50-50 થાય. બરાબર છે? તો જો સંતતિ 100% જાંબલી કલરના પુષ્પ ધરાવતી થાય, કારણ કે આની અંદર કેપિટલ W છે. હવે તમે સંકરણ કરાયું સમયુગ્મી પ્રચ્છન્ન, તો એમાં સ્મોલ w છે. એટલે એક બાજુ કેપિટલ W છે, એક બાજુ સ્મોલ w છે. જો આ કેપિટલ W વાળા બે છે અને આ સ્મોલ w વાળા બે જન્યુઓ છે, એટલે અહીંયાથી આ કેપિટલ W સ્મોલ w થયા, આ કેપિટલ W સ્મોલ w થયા, કેપિટલ W સ્મોલ w થયા, કેપિટલ W સ્મોલ w. જો કેપિટલ W ક્યાંય પણ હાજર છે
તો એ સંતતિ હંમેશા જાંબલી કલરના પુષ્પ ધરાવતી જ છે. તો 4 માં છે, 100% કેવા છે તો કે જાંબલી રંગના પુષ્પો ધરાવતી સંતતિ હશે. તો અહીંયા જો વિષમ યુગ્મી છે તો એક કેપિટલ W છે, એક સ્મોલ W લે, એક અહીંયા કેપિટલ W છે, અહીંયા એક સ્મોલ W છે. અહીંયા તો સ્મોલ W જ છે બંને. તો કેપિટલ W સ્મોલ W 1, કેપિટલ W સ્મોલ W 2, બે જ સંતતિમાં કેપિટલ W મળશે. બાકીના તો બંને બાજુએ સ્મોલ W જ આવશે. સ્મોલ W આવશે એટલે એ શ્વેત પુષ્પ ધરાવતી થશે. એટલે જાંબલી પુષ્પ ધરાવતી સંતતિ જો 100% મળશે તો એ સમયુગ્મિતા રજૂ કરે છે, અને જાંબલી કલર ધરાવતા પુષ્પની સંતતિ 50% પ્રાપ્ત થાય તો એ વિષમયુગ્મિતા દર્શાવશે કસોટી સંકરણ માટે. બરાબર છે. તો આ ઉદાહરણ તમને કસોટી સંકરણનું ટેક્સ્ટ બુકમાં રજૂ કરેલું છે. રેડી? ઓકે. આમાં કોઈને કઈ ડાઉટ ખરો? ફાઇન. તો પ્રભુતાના નિયમ થી આપણે આવતીકાલે આગળ વધશું. 12:30 વાગી ચૂક્યા છે. બરાબર છે. ફાઇન. આઈ વિલ સી યુ ટુમોરો.